જય દ્વારકાધીશ, જય રામાપીર મિત્રો. જો આપણે સવાર થઈ ગયું છે અને 7 વાગી ગયા છે અને છે ને આપણે અત્યારમાં છે ને ચાલુ કરી દીધો વ્લોગ. જો સુરત દાદા છે ને એમનો રથ લઈ અને આવી રહ્યા છે. સવારમાં જો આપણે છે હીરો એને આવવું છે વ્લોગમાં. इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है. આવતો એવું બધું છે. તમે ઉઠી ગયા છે, ચા પાણી પી નાખ્યા. અત્યારમાં એકાદો કીધું આટો મારવી જોઈએ. એવું બધું છે. પાણી વધારે ફરાઈ ગયું લાગે છે આ બધું, તમે જોઈ શકો છો. એમાં એવું છે આપણે ભરવાનું હોય આ, પછી આમાંથી જેવી જેવી આમાં વ્યૂ આવે. અત્યારમાં આખી રાતમાં જેટલો ભરે ને અહીં શીખવે આમાંથી વ્યૂ આવે છે પાળામાંથી. એવું બધું થાય છે. આજ છે ને આપણે કાલ જીરું લીંદવાનું ચાલુ કર્યું હતું, આજે લીંદવાનું છે. એટલે હમણાં છે ને આગળ કન્ટિન્યુ રીજો. સારું હાલો તો અત્યારમાં થોડું ઘણું કામ છે એ કરી નાખી, પછી મળવી. કન્ટિન્યુ રીજો અમારા બ્લોગમાં. જો મિત્રો આપણે છે ને દાળિયા બધા આવી ગયા છે. ઓલા પણ જો લીંદ બધા લીંદ છે અને આ જો થાય અને સાઉન્ડ સાંભળો. પવનના લીધે કહું છે. કન્ટિન્યુ રીજો. ઘરે આવતા ઘરે આવીને જમી બમી ના જ થઈ ગયા આપણે કમ્પ્લીટ. અને હવે પાછું આપણે વાડી જવાનું છે. તો હાલો આપણે જઈ વાડીએ. અને આને આવવાનું છે આ કૂતરાને લઈને. કૂતરો લઈ લેવો હોય તો હાલો હાલ્યા જઈ. કન્ટિન્યુ રીજો. એને તો અહીં મૂકી દે નહીં લઈ લેવો હોય લાવે આપલા મન દેવી સાયકલ હાંકવા. યા મન દઈ હાંકવા. હાલો જો આપણે ઓહો આપણે બહુ મોટી સાયકલ છે. હાંકું ન હાંકું હાંકું ન હાંકું. હાલો તો હું જવા દઉં આ સાયકલ લઈને. વચમાં પાણો છે ભાઈ. ક્યાં ગણે અહીં નથી મૂકવાનો. તો હાલો આવે જઈએ આપણે વાળીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અરે 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 સારું હાલો વાળી જઈને મળી. તો જો મિત્રો આપણે વાડીએથી પાછા ઘરે હાલવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે ઘરે જવું પડે એવું છે. ભાઈબંધનો ફોન આવ્યો છે કે જવાનું છે આપણે સોટલે એની હારે. તો કન્ટિન્યુ તમે રહેજો. અને કોણ આવવાનું છે ભાઈબંધ એ પછી તમને યાદ એને બતાવું. સરપ્રાઈઝ તમે ઓળખતા દઈશો બધાય. પણ છે ને આપણે જો હાલવા મીણા છીએ ઘર બાજુ. તો સિપડા હાલો તો આપણે ઘરે વૈયા જઈએ. સારું હાલો ઘરે જઈને જ મળવી. જો મિત્રો ભાઈબંધ આવી ગયો હાલ જ એવો બરોબર. જય રામાપીર. સારું હાલો જાય. સારું હાલો અમે જઈએ હવે સીધા સોટલા. તારી રાહ જોઈને કેટલી વાર ભલામણ હું વ્યૂ આવ્યો ને તું ન આવ્યો. આટલી બધી વાર યા
અત્યારમાં પોળમાં પથારી ફેરી નાખે એવી ટ્રાફિક છે. આમ જોઈ લે, ઉકાદ કાઢી નાખો. ટ્રાફિક એવડી થાય. શોર્ટકટ લઈ લ્યો આપણે તો અહીંથી. એ આ બધું કાંઈ ખબર ન પડે કઈ બધું છે. આ બધું થાવ કે આ બધું થાવ ગાડી. જોજે જોજે આ પપ્પા. મિત્રો અમારે જવાનું છે થોડીક મની ઉપાડવા. મની ટ્રાન્સફર મની ઉપાડવાની છે. જેમાં જવાનું આપણે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા એ કામ કરી દે ને. અને હું તને નહીં ફાવું, મને દે અડધા મારા અડધા તારા. वाह क्या एक्टिंग कर रहा है. હાલ છે મને ફાવે કે ન ફાવે, હું તને અડધા શું કામ દઉં. પણ તને નહીં ફાવે, મને ઉપાડતા વધારે ફાવે બધું. એવું શું ઉપાડ લેવું બધે. તારે બધા કેટલા ઉપડે થાય? બધા ઉપડે જાય. હું ઉપાડું એટલે બધા ઉપડે જ જવા દો એમ. અત્યારે ખાલી પેટી ઉપાડવાના છે. કારણ કે અડધા મારે લેવાના હોય ને એટલે ઉપડી જ જાય. આ એટીએમમાં આપણે જવાનું હોય ને. હા 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 આ એટીએમમાં સીધા પહોંચી ગયા. સીધું ગાડી અંદર જવા દે. ખોલ 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 ખોલ. તારા શું મેં ઠેક ઈ છે ને ખોલા, બીજી ને ખોલતો ને. તારું ભલું પૂછું ભલા મને. ફૂલ એસીમાં આવી ગયા. તારે શિયાળો એસી ચાલુ રાખી છે અહીંયા. લાય લાય લે ઉપર તો તને ન ફાવે. જો કયા એટીએમ માંથી ઉપાડવાનો જે એટીએમ માંથી ઉપાડવા હોય ઉપાડ લે. વિલે કેટલા ઉપાડવાના? મને પેલા એટીએમ તો ગોતવા દે. આ ગમે તે નામ નાખીને સીધા કાઢી લેવાના પૈસા. હા લે તને નહીં ફાવે. ઉપાડ લો ઉપાડ લેવો. રેન હું ટ્રાય કરું કેમ થાય છે જોઈ. તને ના ફાવે નાખજો. એ થાય છે લગભગ આવશ્યક નહીં. જોવું છે આપણે. પછી પાછો ઓલો દેખાડે ને છું પાસપોર્ટ એમાં. પાછો મને ખબર હોય ને તમને ન ખબર હોય એવું તો મારા ખ્યાલથી લગભગ એવું લાગે છે કે પૈસા તારથી નહીં ઉપડે, મારા જ ઉપાડવા પડશે. એવું થશે. પાંચ કાઢીને લઈ લેત દેવાના. હે હાથ નાખીને કાઢી લેવા. એમ ના હાલે ને પહેલા. હાલે હાલે. પ્લીઝ વેટ યોર ટ્રાન્ઝેક્શન. ડોમેસ્ટિક જ છે ઇન્ટરનેશનલ. હા એમાં પ્લીઝ વેટ યોર ટ્રાન્ઝેક્શન ઇઝ બેઇંગ પ્રોસેસ્ડ. હવે નાખો હાલો. ધીસ ઇઝ ગુજરાતી. પછી મેનેજ ડેબિટ કાર્ડ ઇન્ટરવીન સેટ. હા આમાં વચ્ચેનો ઓલા. હા ઇન્ટરવીન. હા એ વચ્ચેનો ઓલામાં ડબ્બાઈ. તારે ક્યાં? હા માય આગળ કામ કરે. માવો ખાવો હોય તો એમને મફત ન મળે. આને કેમ મહેનત કરવી પડે. હાલે 16 બે લર કમાય બરોબર. હા માવાના બંધાણી બંધ હતા પણ પાછા આપણે ચાલુ કર્યા આપણે. તમારે નો રહેવાતું હોય તો બંધ જ ન કરાય. તમારે 4 મહિના બંધ કર્યા. કેટલા 4 મહિના? હા તો 4 દી નો બંધ કરાય. પણ ખાલી 5 વાળીમાં પાછો આવ્યો ને રીએન્ટર છો ને તરત જ માવા ચાલુ થઈ ગયા. ટાઈમે શું કાંઈ નો હોય ખવડાવી તમને. તમે લે માવો પછી અમારી નાય ન પડે. તમને ના પડે લાંબો થઈ જાય છે. કઈ વાંધો નહીં ગાઈસ. હે લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ 3 વસ્તુ તો ભૂલતા જ નહીં. એવું કાંઈ બોલવું હોય બોલવું તો ઘણું છે પણ અત્યારે એવો ટાઈમ નથી આપણી ભાઈ. એવું તો સારું સમય નથી અત્યારે આપણો બોલવાનો. હજી તો જય માતાજી. હવે નવા બ્લોગમાં મળી આગળ